પણ એનું રીઝન છે કે તમે જ્યારે બોડીમાં નથી નાખતા ને કશું, સપોઝ તમે અત્યારે એવું વિચારો કે ના મારે ફટાફટ વજન ઉતારવું છે, હું આ ન ખાઉં પેલું ના ખાઉં, તો અત્યારે તો તમારું વજન ઉતરી જાય, પણ એની સાથે આપણને જે ન્યુટ્રિશન મળવું જોઈએ એ ઓછું થઈ જાય, કારણ કે તમને જે જરૂરી છે. સપોઝ તમે મને ફર્સ્ટ ના દિવસે મને કીધું તો પછી મને આઈ સમજમાં, તો પછી મેં હમણાં ચાલુ કરી દીધું છે. બે એક દિવસમાં ચિકન ખાઈ લઉં. હા, એટલે ખાવ છો ને? મટન નથી ખાધું. ઓકે છે, પણ સી તમે જો નોન વેજીટેરિયન છો અને ચિકન કે મીટ ખાવ છો તે સારી જ વસ્તુ છે, ખરાબ નથી. એ તો તમે કીધું તો પછી મને એવું લાગ્યું કે પહેલા હું એમ સમજતો હતો કે નહીં ખાવું તો સારું છે. ના, જે ખાઈ રહ્યા છે એના માટે સારું જ છે. સી વેગન આખું અલગ ડિપાર્ટમેન્ટ છે, પણ જે નોન વેજીટેરિયન છે એને તો ફર્સ્ટ ક્લાસ પ્રોટીન મળે છે. ચિકન કે મીટમાં ફર્સ્ટ ક્લાસ પ્રોટીન છે, એટલું વેજમાં ક્યાંય નથી. સપોઝ તમે ચણા પણ ખાઈ લેશો તો ચણામાં એટલું પ્રોટીન નહીં મળે જેટલું ચિકનમાં મળશે, રાઈટ? એટલે એની ક્વોલિટી પણ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી. આટલું બધું ખાઓ ચણા ને આટલી ખાઓ તે તમને પ્રોટીન વધારે મળે. એટલે આપણું જ્યારે ફેટ લોસ કરવાનો ત્યારે ટાર્ગેટ શું હોય કે તમારું મસલ લોસ ના થવું જોઈએ, જે નથી થયું. અત્યારે પણ તમારું મસલ ઉપરથી વધારે સારું જ છે, રાઈટ? અધરવાઇઝ તમે શું જુઓ ઘરે કે તમારું નંબર ઓફ કેજીસ તો લોસ થઈ ગયું વજન કાંટા ઉપર, કે ચલો મારું સરસ ઉતરી ગયું, પણ એ વજન ઉતર્યા પછી શું? એ તમારા બોડીમાંથી શું ઉતર્યું છે? હા, તમારા બોડીમાંથી ખાલી ફેટ બંને જોઈએ સાથે. તમારું